પાટી તાલુકાના એક શાળાની વિદ્યાર્થિનીને ભગાડનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો। પાટી તાલુકાની એક સગીરા શાળાએ જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો। પાટી તાલુકામાં રહેતી અને શાળામાં અભ્યાસ કરતી એક તરુણી ગત 10 સપ્ટેમ્બરના રોજ સવારે ઘરેથી સ્કૂલમાં જાઉં છું કહી યુનિફોર્મ અને બેગ લઈને નીકળી હતી, પરંતુ સગીરા શાળામાં ન આવતા શિક્ષકે ટેલિફોનિક પરિવારને જાણ કરી હતી। સગીરા પરત ઘરે ન આવતા પરિવારે તેની શોધખોળ કરી હતી, પરંતુ આજ દિન સુધી મળી ન આવતા પાટી પોલીસ મથકે સગીરા યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જે તપાસમાં પાડીના PIGR ગઢવીની ટીમે મોબાઈલ લોકેશનના આધારે વલસાડ ભૂતસર બોદલાઈ મિયા ફળિયુના ભગાડનાર યુવાન હાર્દિક ઠાકોરભાઈ હળપતિ ઉંમર વર્ષ 20ને ઘરેથી પકડી પાડ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં પકડીને આરોપીની અટક કરી PI ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।